સુરતથી સમાચાર કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની અછતને લઈને દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, જ્યાં ડોક્ટરની અછતને કારણે 50થી વધુ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। દાંતના ઓપરેશન માટે દર્દીને 50 દિવસ પછીની તારીખ અપાઈ છે। અડધો ઓપીડી સ્ટાફ પણ રજા પર ઉતરી ગયો અને તેને કારણે દર્દીઓની મુશ્કેલીઓ પણ વધી છે। સ્ટાફની અછત અને સિવિલ તંત્રની બેદરકારી અને તેને કારણે દર્દીઓમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના ડીન દ્વારા દર્દી સાથે ખરાબ વર્તણૂક કરાયાનો પણ આરોપ ઉઠ્યો છે। આ સમગ્ર મામલે દર્દીએ સીએમ, આરોગ્ય પ્રધાન અને કલેક્ટરને સુધી રજૂઆત કરી દીધી। વહેલી તકે સ્ટાફની અછત પૂર્ણ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ છે। હું સિવિલમાં આવ્યો, પણ સિવિલમાં આવતા મને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી એપોઇન્ટમેન્ટ અત્યારે દાંત નહીં નીકળે, 24 જુલાઈના છે, એટલે 7મા મહિનાની એપોઇન્ટમેન્ટ છે, એટલે અત્યારે રહેવા દો। અને મને તકલીફ હોવાથી હું અહીંના સુપ્રિન્ટેન્ડન્ટને મળવાથી સુપ્રિન્ટેન્ડન્ટે ડેન્ટલ વિભાગના અધિકારીને બોલાવી અને રૂબરૂ જે જાણકારી લીધી કે સ્ટાફ 8ની નિમણૂક કરેલી છે, એમાંથી 4 ગેરહાજર। સુરતમાં દાંતની ઓપીડીમાં ડોક્ટરની અછતના મામલે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે દર્દીની સર્જરી સ્પેશિયલ સર્જરી કેટેગરીમાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો। ડોક્ટર્સની નહીં પરંતુ સ્પેશિયલ સર્જનની અછત હોવાનો દાવો છે। સરકારી ભરતી માટે કેન્ડિડેટ ન મળતા હોવાનો પણ ખુલાસો થયો છે। સ્પેશિયલ સર્જન અઠવાડિયામાં 2 વખત હોસ્પિટલમાં સેવા આપે છે તેવો દાવો કરાયો અને તમામ સર્જરીની માહિતી આપવા માટે વિભાગના એચઓડીને આદેશ આપવામાં આવ્યા છે। એમની અપોઇન્ટમેન્ટ વહેલી કરાવવાનું બી સંકલન મેં જ કર્યું હતું। એચઓડીને બી મેં સૂચના આપી છે કે સર જલ્દી ઓપરેશન્સ કરાવો અને જ્યાં જ્યાં તમને એવું લાગતું હોય કે જલ્દી ઓપરેશન નથી થઈ રહ્યા તો એના કારણો મારી પાસે લઈને આવો તો આપણે એ રીતે આગળ વધી શકીએ। ડૉક્ટર્સની અછત નથી, સ્પેશિયલ સર્જન્સની અછત છે। બીડીએસ ડૉક્ટર તો છે, એમડીએસ ડૉક્ટરના જ્યારે બી ઇન્ટરવ્યૂઝ થાય છે ત્યારે કોઈ ઇન્ટરવ્યૂમાં આવતું નથી, એટલે સરકાર દ્વારા તો દર મહિને ઇન્ટરવ્યૂ અપાય જ છે।